Hello everyone, good morning. Welcome to my new vlog. ચા ચાલો ને તો એ બાબી આવેલા છે જો છે ને ચાલ જો દાદા બોલાવે દાદાને મળવા છે ટ્રેક્ટર જોવાની એમ કે ચાલ ચાલ આ બાજુ રૂહી ટ્રેક્ટર જોવા આવી મેં 2 દિવસ થઈ ગયા હા ચા બેસવું છે તને ટ્રેક્ટરમાં ચા બેસવું છે નહીં બેસવાનું સારું સવારમાં માસી આવી ગયા છે ટ્રેક્ટર અને મરચું લઈને આ પૂડી છે ભાઈએ ભાત કરેલું હતું ને ડાંગર એની તો એ લઈ જવાનું છે મામાના ઘરે તો એના માટે ટ્રેક્ટર લઈને આવ્યા છે ટ્રેક્ટરનો અવાજ સાંભળીને રૂહી મેડમ પણ જોવા આવી ગયા છે આવી ગયું મારું જાડ્યું તારું દૂધ તો ફિનિશ કરો દૂધ ફિનિશ કરો મામા બનાવતા છે ચાલો ત્યારે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે આજે જમવામાં છે ટીંડોળાનું શાક અને સાથે છે રોટલી ગાઈસ જો કેટલા વાગ્યા છે હમણાં વાગ્યા છે 2:15 અને જો ગાઈસ અમે લઈને બેસેલા છે હજી આટલી બાકી છે આટલું ટોપલું ભરાયું છે આ વેસ્ટેજ છે જોઈએ ક્યાં સુધી કામ થાય છે અને ક્યાં સુધી કેટલું પતે છે હમણાં 2:15 વાગ્યા છે વાગી ગયા છે 3:30 અને આ જો આપી આવીએ માસી રોપતા જ છે ખેતરે ભાઈ જોડા આપી આવીએ તો આ ખેતરે પહોંચી ગયા છે અને આપણા મેઘુભાઈ પણ ખેતરે આવેલા છે તો આ ડોલ ભરીને શેરડીના પીલા લઈ લીધા છે માસીના આપી દઈએ અને આપીને પાછા રિટર્ન પણ થઈ જઈએ ગાઈસ વાગી ગયા છે 4:30 બધું સાફ કર્યું છે થોડું કામ કર્યું હવે મેં કામ કરવા લાગીને ભાઈને મેં 3 દિવસથી કરવા લાગતી છું એટલે હવે મજૂરી મને જોઈએ એની એટલે ભાઈ સેન્ડવિચ ખાવા લઈ જતો છે ના 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 ચાલે જ નહીં આ બધી શેરડી હું સુરત લેતી જવા ના તો ગાઈસ હવે આવી ગયા છે બિનાર નર્સરીમાં થોડા શાકભાજીના છોડ લેવાના છે એટલે હજુ નહીં એટલે નાના નાનામાં ફૂલ આવી ગયું રીંગણ કેવા પાલનપુરી એ જ પાલનપુરી જો આ તો આદુ જેવું લાગે છે રીંગણ કયા પાલનપુરી તો અહીંયા મમ્મીએ થોડા રીંગણના ટામેટાના એમ કરીને ઘણા છોડ મંગાવ્યા છે થોડા લેતા જઈએ એમ કરીને ઊભા રહ્યા છે છોડ લઈ લીધા છે અને હવે જઈ રહ્યા છે વાસદા થોડું સામાન લાવવાનું છે થોડો નાસ્તો કરી લઈએ પાણીપુરી સેન્ડવિચ બહુ ટાઈમથી એની ખાધી નથી
તો ખાઈ લઈએ અને સામાન પણ લઈ લઈએ. અને આજે તો રૂહી પણ નથી આવી. રૂહી મેડમ આજે સુતેલા જ હતા એટલે રૂહી મેડમને મૂકીને આવી ગયા છે અમે. સૌથી પહેલાં આવી ગયા છે અમે સેન્ડવિચ ખાવા માટે. વાસાની સેન્ડવિચ એટલી ફેમસ છે ને અને ટેસ્ટી છે, મજા આવી ગઈ. અને આ જો કાચી ચીઝ સેન્ડવિચ પણ આવી ગઈ છે. તો આજે તો મસ્ત પાર્ટી છે. સેન્ડવિચ ખાઈને અમે નીકળી ગયા છે. હજી એક અમારું સ્ટોપ છે. અને આ અમારો લાસ્ટ સ્ટોપ પર આવી ગયા છે, એ છે પાણીપુરી. તો પાણીપુરી પણ ખાવાની બધાની ઈચ્છા હતી એટલે થોડીક ખાતા જઈએ, ચાખી જોઈએ એમ કરીને આવી ગયા છે પાણીપુરી ખાવા. વાસદાની પાણીપુરી પણ ખૂબ જ ટેસ્ટી હોય છે ગાઈસ. અને સામે ચણાની શોપ હતી તો થોડા ચણા પણ અમે લઈ લીધા છે અને ચણા લઈને ફાઇનલી રિટર્ન થઈ રહ્યા છે ઘરે જવા માટે. ઘરે આવીને ફાઇનલી પેકિંગ કર્યું અને બધાને બાય બાય કરીને ફાઇનલી સુરત જવા નીકળી ગયા છે. રૂહી મેડમ તો સૂઈ પણ ગયા છે થોડું કરતા. જો અંધારું પણ થઈ જ ગયું છે. અને આ ડાયમંડ સિટી એટલે કે સુરતમાં આવી ગયા છે. તો આજે તો ખાસું બધું ફરવાનું પણ થઈ ગયું છે. ગાઈસ તો આવી ગયા છે ઘરે. તો ચલો આ વાળો વ્લોગને આજે એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય બાય.